હેલો મિત્રો, યોગેશ સોલંકીના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતી મૂવી જોવા. ગુજરાતી મૂવીનો આજકાલ બહુ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે અને ગુજરાતી મૂવી ઘણા સારા પણ આવે છે. તો આપણે આજે ગુજરાતી મૂવી જોવા જવાનું છે ધરપકડ. એના રિવ્યૂ અને બધું સારું છે, આપણે જોયું છે. પણ આપણે જોવા જાય તો ખબર પડે કે ભાઈ સારું છે કે કેવું છે, પૈસા વસૂલ છે કે નહીં. ને એમાં સારું હોય તો હું તમને જણાવીશ કે ભાઈ મૂવી તો સારું છે, આપણે પૈસા ખર્ચીને જોવાય એવું છે. તો એ અનુભવ મારો હમણાં હું જાઉં જોવા એટલે હું તમને જણાવું કે ભાઈ આ મૂવી સારું છે, જોવા જવાય, કોમેડી છે કે કેવું છે. ચાલો હું તમને જોવા જાઉં અને પછી તમને કહું એના રિવ્યૂ કેવા છે. ઓકે, ચાલો જઈએ. ચાલો મિત્રો, આપણે મૂવી જોવા તો નીકળી ગયા છીએ, પણ હારીનું લેટ ન થાય તો હાલો. કયું મૂવી જોવાનું છે ભાઈ? ધરપકડ નહીં, ધરપકડ. આવા ઘોઘા હું મૂવી જોતા જાતા છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ બોક્સ ઓફિસમાં. ચાલો અંદર. ભૂતનાથ, રાજા શિવાજી, ધબકારો, કબંદા, ધરપકડ, રાજકુમાર, જીતેન્દ્ર, બધા ઓલ્ડ ડોક્ટરો, ઓલ્ડ એક્ટરો છે બધા. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ટાઈમે બોક્સ ઓફિસમાં. ચાલો અંદર ફટાફટ જોઈને હું તમને કહું કેવું છે, એન્ટ્રી કેવી છે થોડુંક બતાવ્યું તમને. પણ ભમરડો ફેરવતા હતા તો એ ભમરડાનું પિક્ચર આજે આવી ગયું છે આ પૃથ્વીમાં, જોઈ લેજો. તો મિત્રો, આપણે ભમરડો જોવા તો આવ્યા હતા, પણ ભાઈ બધા કરતા વહેલા વી આવ્યા છે. આપણને એમ લાગતું લેટ થયું, આખો પોપડો ખાલી છે, જોઈ લો. હવે કઈ પિક્ચર ચાલુ થાય રામ જાણે. બહુ વહેલા હવાઈ ગયું. હા તો મિત્ર, તમને એમ લાગશે કે હું પિક્ચરનો તમને મૂવીનો કંઈક સીન બતાવવાનો છું, પણ નહીં. પિક્ચર જોવા આવેલા માણસો અહીંયા ટોકીસમાં આવીને હું જોવે છે ને એ હું તમને બતાવવાનો છું. જોવો ધ્યાનથી જોજો. બે મિત્રો છે અહીંયા, એ મૂવી નથી જોતા, એ બીજું જોવા આવ્યા છે કે પછી ટાઈમ પાસ કરવા આવ્યા છે. નહીં, ઘણાને કંટાળો આવે તો પછી શું કરે માણસ? મોબાઈલ ઘુમાડવો પડે, એવું કઈ થોડું છે. લે अंकल, ऊंचा सुनाई देता है या समझ में नहीं आता है? अंकल, आने तुमने कॉल કર્યો હતો. હા જ કન્ફર્મ ને? મિત્રો, આ ધરપકડ પિક્ચર આપણે જોયું, કેવું લાગ્યું ભાઈ? પિક્ચર સારું હતું મિત્રો, હિન્દી પિક્ચર જેવું હતું, બહુ મસ્ત હતું. આપણે જે મોબાઈલમાં ઓનલાઈન સ્કેમ થાય છે, પૈસાનો ફ્રોડ, એ રીતે હતું. આગળ તમને બતાવું ચાલો. તો મિત્રો, આપણે પિક્ચર જોઈને નીચે આવી ગયા છીએ. હવે હું તમને પિક્ચરનું કહું. મિત્રો, આપણે ઓનલાઈન જે વિડીયો કોલમાં બધાના પૈસા ટ્રાન્સફર માંગે છે, આપણે ઓટીપીનું તો અત્યારે બધાને ખબર જ છે કે ઓટીપી ન અપાય. ઓટીપી આપી તો આપણા પૈસા બધા ઉપડી જાય, એ વાત તો 100% બધાને ખબર જ છે. પણ આજે વિડીયો કોલ કરીને પાછા આપણી પાસે બધું માંગ્યા કરે ને, એટલે કોઈ પણ અજાણી વ્યક્તિને આપણને ભલે ગમે એ ઓળખાણે આપણને માંગે કે ભાઈ આ ઓળખાણ છે, તમારે બધી ડિટેલ તમને સાચી કહે તો આપણને સાચું લાગે 100%. મારા એક સમયે 1500 ઉપડી ગયા હતા આ રીતે જ, જે આ મૂવીમાં બતાવે છે. એટલે કોઈ પણ પ્રકારની ડિટેલ વિડીયો કોલમાં આપવાની જ નહીં.
આ રીતે ફ્રોડ બહુ ઝાઝું થઈ જાય છે, લાખો કરોડો રૂપિયાના ફ્રોડ થઈ જાય છે એ ભાઈ હાલની. એટલે એ આ મૂવીમાં બતાવ્યું છે, સારું મૂવી છે, મજા આવે એવું છે. ગુજરાતી લવર હોય, એટલે મૂવી લવર હોય, ગુજરાતી આમાં ગમતું હોય તો ગુજરાતી જોવા જાઓ, સારું છે. ફરી મળીશું આવા નવા બ્લોગમાં, આવી નવી નવી જાણકારી તમને આપતા રહીશું. ચાલો મિત્રો મળીએ, બાય બાય.